માતાજી મિત્રો, આમ જો ખોટી માણસ બદનામ કરે કે બાયુન છોકરીઓને તૈયાર થતા હતા વાર લાગે. આમ જો મારો ભાઈ અડધી કલાકથી અરીસામાં બાબરી પાડે ને રોગી બાબરી પાડવાનો એમાં હું આટલી વાર હાલ ટોમી આવ્યું નથી લઈ જાવ લઈને તું જાવું તો પેલા બોલાવ્યું શું કરવા પછી બચાડાને આમ જો એને મૂકી અને અમે તનની ટુકડી નીકળી ગયા સ્કૂટીમાં. જો આમાં નીકળવાનું હતું ને ત્યાં વરસાદ માહોલ ના બગાડે થારું જામનગરનું ટ્રાફિક બાપા. પછી આમ જો આવી રીતના રોડ ક્રોસ કરીને પહોંચી ગયા. આમ જો જ્યાં તિરંગાથી મસ્ત મહાદેવનો શિંગાર કરેલો હતો એના દર્શન કર્યા, ઠાકોરજીના કર્યા. ને અહીંયા હું એક મસ્ત મંદિર તમને દેખાડું. અહીંયા જે મહારાજ હતા ને એ જો અહીંયા 1000 લિંગની સ્થાપના કરી અને અહીંયા 2 કોઠિયાઓ, એક ઓલા મહારાજનો ને એક શંકર ભગવાન અંબાજીના દર્શન કર્યા. અહીંયા હું તમને દેખાડું. આમ જો 1000 શિવલિંગ છે અહીંયા. તમને હે ને 1000 શિવલિંગના દર્શન થાય. અને અહીંયા જો ગણપતિ ભગવાનનું વાહન એ જઈ દર્શન કરવા આવ્યું હે બચાડું, કોઈ નથી દેખતા પણ હું દેખી ગઈ. મહાદેવના દુખણા લીધા, હારીપટના દર્શન કર્યા. અને અહીંયા જો જામનગરની ધરોહર કેમ બાકી ઘટે કાંઈ. પછી અહીંયા બાલાજી હનુમાનના દર્શન કરવા આવ્યા. અહીંયા જો 61 વર્ષથી અહીંયા રામ ભગવાનની ધૂન અખંડ હાલે છે. જો આ બધા મહારાજ છે ને આ બધી અખંડ ધૂનને હે ને ચાલુ રાખી છે. અને અહીંયા છે ને બાલાજી હનુમાનનું બાલ સ્વરૂપ છે એટલે અહીંયા બાલાજી હનુમાન કહેવાય છે. આ મંદિર પણ બહુ અદ્ભુત ને મસ્ત છે. જો આટલા દિવસ થયા છે ને આ અખંડ ધૂન ચાલુ છે. પછી અહીંયા જો ચારેય ધામની અહીંયા ઉપર જો આ ચિત્ર બનાવેલ છે એના દર્શન કર્યા. જો અહીંયા ચારેય ધામના મસ્ત ચિત્ર બનાવેલ છે મસ્તીના, એના દર્શન કર્યા. પછી આમ જો અહીંયા અખંડ જ્યોત ચાલુ હતી એના પણ દર્શન કર્યા. આમ જો જામનગરની ધરોહર બાપા કાંઈ ના ઘટે. લાખોટા લઈને કે ગયો ભાઈને ધક્કો મારી દીધો, મારે એકલાની ફોટો પાડો, મારા એકલાનો જ ફોટો પાડો. આમ જો હારીપટના ફોટા પાડ્યા. આમ જોજી આ રમણ લેંક લાખોટા લેંક ક્યાં ને. પછી આમ તો તનેની ટુકડીઓ આમ હલવાનું મોલો ક્યારે આખી તળાવની એક આખી ચક્કર મારી. અને આમ જો મોર મિની વ્લોગ માટે તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું જોશે. અને પછી અહીંયા જો મામાદેવ હતા એના દર્શન કર્યા.